યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય ત્યારે ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમોની ઝાંખી। સેવા સત્તાના ઇન્ચાર્જ ભરતભાઈ મેર, બીજા સહ ઇન્ચાર્જ ગોપાલભાઈ, હમણાં જેમની દેશ લેવલે જેમની ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે અને સેવા સત્તાના સહ ઇન્ચાર્જ છે ડોક્ટર બંધાણીયા સાહેબ। ભારત માતા કી વંદે શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ। ભારત માતા કી આટલી બધી સંખ્યામાં ભરત છે, તમે એક અવાજ કરો તો કેટલો થાય? જોરથી ભારત માતા કી વંદે વંદે। એ છે કે ચૂંટણીઓ આવે, ચૂંટણીઓ લડવી, ચૂંટણીઓ જીતવી, સત્તાના સ્થાને બિરાજમાન થવું, પણ આ સત્તાને સેવાનું સાધન બનાવીને સેવાળાનો જે માણસ છે, શોષિત, પીડિત, વંચિત, ગરીબ, આ લોકોની આપણા સત્તા દ્વારા સેવા કઈ રીતે થઈ શકે? તો આપણી આગળ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની બધી જ સત્તાઓ હોય છતાં પણ આ કાર્યક્રમો કરવા, લોકોને મળવા શાના માટે? આ પંચાયતથી લઈને પાર્લામેન્ટરી સુધી જે આપણી સત્તાઓ બની છે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાઓએ જે લોકો માટે સેવા કરી છે ને એના આધાર ઉપર આ સત્તાઓ સુધી આપણે પહોંચ્યા છે। નરેન્દ્રભાઈનો જન્મદિવસ આવે અને એને આપણે એક નામ આપ્યું છે સેવા પખવાડિયા। ત્યારે આપણે સૌએ અહીંયા ભારતીય જનતા પાર્ટીના આપ સૌ કાર્યકર્તા છીએ, ત્યારે આ કાર્યક્રમો જે આવે છે એને ખૂબ સારી રીતે સુદૃઢ આયોજન સાથે આપણે ઉજવવા પડશે। જો અંત્યોદયનો ઉદય એટલે શું? છેવાડાના માનવીની સેવા। છેવાડાનો માનવી છે એ સોમાન સાથે પોતાના પરિવાર સાથે જીવી શકે, તેમને જોતી તમામ જરૂરિયાતના ઉપયોગમાં સરકાર, કેન્દ્ર સરકાર, નગરપાલિકા, જિલ્લા પંચાયત ઉપયોગી થાય, એ આપણી એક નેમ હતી। 2 ઓક્ટોબર સુધી એટલે કે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ સાથે આવે છે। આપણે સેવા પખવાડિયું નામ એટલા માટે આપ્યું કે સેવા કરવા માટે જવાનું છે। તો કે કઈ કઈ પ્રકારની આપણે સેવા વસ્તીમાં જવાનું છે? કે પાર્ટીના દરેક પાર્ટીના આગેવાનો એ જે કાંઈ કામ કરતા હોય એ મતને ધ્યાનમાં રાખીને કામ કરનારી આ દેશમાં બધી પાર્ટીઓ છે। તો એના કરતાં ભાજપ અલગ કેમ છે? અથવા લોકોની દ્રષ્ટિએ, જનતાની દ્રષ્ટિએ ભાજપને અલગ રીતે કેમ જોવામાં આવે છે? તો બાકીની જે પાર્ટીઓ છે, હમણાં જ અલગ અલગ નાની મોટી અથવા તો પેટા ચૂંટણીઓ ગઈ તો આપણને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી સિવાયની જે પાર્ટીઓ એ આ કામ કરે છે એ ચૂંટણીના 1 મહિના પહેલાં મેદાનમાં આવે અને મતદારો આગળ જાય, હાચી ખોટી વાતું કરે અને ચૂંટણી પતી જાય એટલે બીજી ચૂંટણી આવે ત્યારે આવે।